હેલો, કેમ છો? ચલો પાછા કિચનમાં. અને આજે શું બનવાનું છે જો. ઘણા ટાઈમથી ઈચ્છા હતી ઓળો ખાવાની, અને ઓળો બન્યો નહોતો. ને આજે ઠંડી એવી પાછી આવી ગઈ છે, તો આજે બનવાનું છે રીંગણનો ઓળો ને રોટલા. તો આ રીંગણ અહીંયા આવા મોટા મોટા મળતા હોય છે, સરસ ઓળો બનાવવા માટે. આનું જો કે શાકે સરસ જ થાય છે. અને હવે સેજ આપણે તેલ લગાવીશું એટલે ફટાફટ એની છાલ ઉખડી જાય એવું મને કહેવામાં આવ્યું હતું, એટલે હું લગાવું છું. નોર્મલી પહેલાં હું લગાવતી નહોતી. તો આ રીતે જો તમે ફ્રીજમાં મૂકેલા હોય તો રીંગણને આમ અગાઉથી બહાર રાખી દેવા, બિકોઝ થોડા ઠંડા હોય તો પછી શેકાતા વાર લાગે. એટલે રૂમ ટેમ્પરેચરે હોય તો વધારે સારું. હવે આપણે ગેસ ઉપર મૂકીશું અને શેકાવા દઈશું. ગેસ થોડો ગંદો થશે, પણ યમી આ રીતે શેકેલા રીંગણાનો ઓળો ખાઈએ ને એ જ વધારે યમી લાગે છે. ઘણા બાફી નહીં કરતા હોય છે, અથવા તમે ઓવનમાં પણ કરી શકો રોસ્ટ. એમાં થોડી વધારે વાર લાગતી હોય છે. તો મીનવાઇલ આપણે બીજી પ્રિપરેશન કરી દઈએ. તો આ રીતે મેં 2 રીંગણ મૂકી દીધા છે, અને શેકાવા માટે ધીમે ધીમે ફેરવતે રહીશ, શેકાઈ જાય ત્યાં સુધી, સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. અને એમાં હું 2 ટમાટર પણ આની ઉપર શેકીશ એમાં નાખવા માટે. બાકી ગ્રીન ચીલી, ઓનિયન, ગાર્લિક બધું લઈશું. તો એ બધું આપણે કાપીને રેડી કરી દઈએ. અને એની સાથે બનવાના છે બાજરાના રોટલા. છોકરાઓને ભાવતા નથી એટલે એની માટે રોટલી કે પરાઠું બનશે. તો જો ટમાટો પણ આ રીતે આપણે શેકી લેવાના રીંગણની જેમ. રીંગણ શેકાઈ ગયા છે, થોડી વાર ઠરે પછી આપણે એની છાલ ઉતારીશું. તો આ બધી બાજુ શેકી દેવાના સરસ. જો એની સ્કીન પણ આવી રીતે નીકળી જ જશે ઓટોમેટિક. તો જો મેં ઓનિયન, સૂકી ઓનિયન છે, પછી ગ્રીન ઓનિયન છે, અને આ લીલું લસણ, લીલી ડુંગળી, થોડું સૂકું લસણ પણ લીધું છે. બધું મેં કાપી લીધું છે. આ ટમાટો જો શેકાઈ ગયા છે સરસ. હવે આપણે આ સ્કીન જો એકદમ નીકળી જશે ઇઝીલી આવી રીતે. તો આપણે સ્કીન કાઢીને પછી નાના નાના કાપી લેવાના છે. અને હવે આઈ થિંક રીંગણ પણ થોડા ઠરી ગયા છે, તો એને પણ આપણે ફોલી લઈશું. ઓકે, ચલો બધી વસ્તુ થઈ ગઈ છે રેડી. રીંગણા ફોલી દીધા છે, ટમાટો કાપી લીધું છે, ને આ બધી વસ્તુ મેં તમને બતાવી. હવે આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં ઓઇલ લઈ લીધું છે. તો આપણે સૌથી પહેલા તેલ ગરમ થાય એટલે જીરું થોડું એડ કરીશું. જીરાથી વઘાર કરીશું. તો આપણે થોડું જીરું એડ કરી દીધું. થોડી હિંગ એડ કરીશું. હવે આપણે જે ઓનિયન ને લસણ ને બધું કાપેલું છે એને આપણે એડ કરીશું. થોડી વાર ઓનિયન આ બધું આપણે સાતળીશું, કેમ કે ટમાટો જે આપણે ઓલરેડી થોડો શેકી લીધો છે, એટલે ઓલમોસ્ટ થઈ ગયેલો છે, એટલે એને કંઈ બહુ શેકવાની જરૂર પડશે નહીં.
ઓનિયન સરસ સતળાઈ ગઈ છે અને હવે આપણે ટમાટો એડ કરી દઈશું અને પાછું થોડી વાર મિક્સ કરીને થવા દઈશું અને પછી બધા મસાલા કરીશું. તો આ ટમાટો બધા થઈ ગયા છે સોફ્ટ. હવે આપણે થોડી હળદર, ધાણા જીરું અને લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે, કારણ કે ગ્રીન ચીલી મેં નાખ્યા છે એટલે થોડું સ્પાઇસી થશે જ. થોડું સોલ્ટ એડ કરીશું. થોડો ગરમ મસાલો. બસ હવે બધું મિક્સ કરીને પાછું 2-3 મિનિટ સાતળીશું. મસાલા એકદમ સરસ ચડી જાય અને પછી આપણે જે રીંગણ શેકેલા છે એ એડ કરી દેવાના છે. હવે આ થઈ ગયું છે સરસ રેડી. આપણે એડ કરીશું રીંગણ અને પછી બધું મિક્સ કરીને પાછું 2 મિનિટ થવા દઈશું અને ઓળો થઈ ગયો છે રેડી. મને તો આજ શેકેલા રીંગણ ખાવા ગમે, એમને મસ્ત લાગે. હા, તો ઓળા બધાના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય એકચ્યુઅલી, અને ઘણી ડિફરન્ટ વે લોકો બનાવતા હોય છે. મેં એક આ રીતે બનાવું છું, ટામેટો ડુંગળી ને બધું એડ કરીને આવી રીતે ગ્રેવી બનાવીને કાઇન્ડ ઓફ. અને બીજો એક કાચો ઓળો ખાધો છે કોઈ? કાચો ઓળો બને તો ઘણા બધા કાચો ઓળો બનાવતા હોય. કાચો ઓળામાં શું કરે કે રીંગણ, મરચા અંદર નાખવાના હોય. જે મોટા મરચા આવે ને એવા બધા શેકી લે, ટમાટો શેકી લે, બધું શેકી લે અને લીલું લસણ, લીલી ડુંગળી, ઓળો શેકી જાય એટલે ફોલીને બધું એમાં એડ કરી દેવાનું અને કાચું તેલ નાખવાનું. વઘાર કે ગરમ નહીં કરવાનું. અને ઉપરથી જો તમને મરચું, લાલ મરચું બધું કશું નાખવાની જરૂર ના પડે, કેમ કે ટેસ્ટ જ એટલો સરસ આવે એ બધાથી. અને ખાલી સોલ્ટ એડ કરી દેવાનું. તો આ રીતે પણ બનાવતા હોય છે. ને પછી મારા મેરેજ થયા પછી મેં એક નવી પ્રકારનો ઓળો જોયો. મારા સાસુ છાશ નાખીને ઓળો બનાવે. એકચ્યુઅલી ટ્રાય કરજો, સરસ લાગે. પહેલા મને એમ થતું કે ઓળામાં છાશ નાખવાની, પણ છાશ વાળો ઓળો તમે ખાધો છે કોઈ દિવસ? ન ખાધો હોય તો એકવાર ટ્રાય કરજો, ખરેખર સરસ લાગે. એમાં પણ લીલું લસણ, ડુંગળીમાં થોડો વઘાર કરે, નોર્મલ બધા મસાલા એડ કરે અને થોડી છાશ એમાં એડ કરે. એટલે એવો ઓળો ટ્રાય કરજો, ખરેખર ટેસ્ટી લાગે છે. તો તમારા ઘરમાં કેવી રીતનો ઓળો બનતો હોય છે એ મને જણાવજો. કે મારા ઘરે નોર્મલી હું આવી રીતે જ બનાવું છું અહીંયા તો, કેમ કે બધાને આ રીતે ભાવતો હોય છે એટલે. બાકી આ 3 પ્રકારના મેં બનતા જોયેલા છે. પણ તમારા ઘરમાં કેવા બને છે એ કમેન્ટ કરજો ને તમે કઈ રીતે બનાવો છો. તો આ મેં ગેસ બંધ કરી દીધો છે. થઈ ગયો છે સરસ ઓળો રેડી. એમાં બહુ બધી કોથમીર આપણે એડ કરીશું અને જમી લઈશું. થઈ ગયો છે ઓળો રેડી. થઈ ગયો છે ઓળો ને રોટલો રેડી. સ્નેહને આવી ગયો છે. તમારે તો હાલો. આ તો ડેડીનું ફેવરેટ છે કા સ્નેહ? હા, ચલો ચલો તે આવી જાઓ ફટાફટ. પ્લેટ રેડી થઈ ગઈ છે ને રાહ જોવે છે તમારી. ચાખ્યું તે કેવું લાગ્યું? ભાવ્યું ને? ભાવ્યું સ્નેહ ને? ચાત ને ટ્યુશન પૂરું થઈ ગયું? આવી ગઈ? ચલો ચલો જલ્દી. ચાત આવી ગઈ?
ચલો ચાંદને તો ભાવે છે ઓળો હે ને થોડુંક થોડોક તે તો કીધું તું હા મને ભાવે છે એવો તો એ હમણાં તો એવું કીધી હતી થોડોક જ ભાવે છે થોડો થોડો 3 વખત લઈને ખાજે ઓકે બેટા હંસને હું 4 વાર કરીને લઈને ખાશે ને થોડોક થોડોક નથી ભાવતો કેમ ન ભાવે હે કયો ટેસ્ટ નથી ભાવતો બેટા સ્મોકી ટેસ્ટ સ્મોકી ટેસ્ટ નો બાર્બીક્યુ તને ભાવે છે બાર્બીક્યુ જેવું તો હોય બેટા આમાં નહીં તો આવી જ નવી નવી રેસીપી માટે અને ફન વિડીયો માટે ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ એન્ડ વી રિયલી એન્જોઈંગ and to sharing everything with you as well. So thank you.